પ્રસાદમાં ધરવી હોય કે નાના બાળકોની પ્રિય એવી રેવડી આજે આપણે ઘરે સરળતાથી કઈ રીતે બને ને તે આપણે જોઈશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં એક પેન લઈ લેશું. તેમાં આપણે ઘી લગાવી દેશું. તો આ રીતનું મેં નોનસ્ટિક પેન લીધેલું છે. મારી પાસે આ પેન છે. તમારી પાસે જે ઢોસાની લોઢી હોય નોનસ્ટિક એ પણ લઈ શકો છો. તેને ઘીથી ગ્રીસ કરી લેવી. હવે આપણે બે એક સરખા મેં વાટકા લીધેલા છે, એટલે કે માપ એક સરખું આવે એ રીતે લઈ લેશું. તો હવે આપણે એક વાટકામાં ગોળ એડ કરીશું. તો મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. તમે કોલ્હાપુરી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એવું કહેવાય છે કે એમાં કેમિકલથી તેને પ્રોસેસ કરેલો હોય છે, તો દેશી ગોળ વધારે સારો રહે છે. તો તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. હવે આપણે બીજો જે વાટકો છે તેમાં તલ લઈ લેશું. તો મેં સફેદ તલ લીધેલા છે. તો એને આપણે આ રીતની વાટકી આખી ભરાય છે એ રીતે લઈ લેશું. હવે એક પેન લઈ લેશું. તેમાં 2 ચમચી જેટલું ઘી આપણે એડ કરી દેશું અને 1 થી 1.5 ચમચી જેટલી મેં સાકરનો પાવડર એડ કરેલો છે. તમારી પાસે સાકરનો પાવડર અવેલેબલ ન હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાણીનું માપ વધારે ન રાખવું. 2 થી 3 ચમચી જેટલું બહુ ઇનફ થઈ જાય છે. હવે આપણે ગોળને એડ કરી દઈશું. ગોળ મેલ્ટ થાય ને એ રીતે જ કરવાનું છે. જો વધારે પાણી હશે તો ચાસણી આવતા વાર લાગે, એટલા માટે બને એટલું ઓછું પાણી યુઝ કરવું. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે ગોળને એકદમ મેશ કરતા જશું અને ઓગાળી લેશું. તમે જોઈ શકો છો દેશી ગોળ છે, એકદમ પોચો હોય એટલે ઝડપથી તે ઓગળી ગયો છે. અને દેશી ગોળ એડ કરવાથી તેનો કલર પણ ચેન્જ આવે છે. જો તમે કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કરતા હોય ને તો તેનો કલર થોડો વ્હાઈટ જેવો આવે છે, પણ આ ગોળથી તમે થોડુંક ડાર્ક કલર આવશે. હવે આપણે ગોળને સરસ રીતે તેને ઉકળવા દેશું અને આ રીતના બબલ થવા લાગશે. જેમ જેમ તે ગરમ થશે ને એમ એમ આ રીતે બબલ થવા લાગશે. તો પાણીની એક વાટકી ભરી લેશું. તેમાં આપણે થોડી વાર પછી આ જે ગોળ છે તેને આપણે અંદર એડ કરીશું. એટલે કે ચેક કરવાનું છે કે કઈ રીતની તેની કન્સિસ્ટન્સી થઈ છે. અત્યારે પાણીમાં એડ કર્યા પછી થોડી વાર પછી જોશું ને તો તે રબર જેવું થઈ ગયું, મતલબ કે આમ તાર જેવું થાય છે. આપણે એવી કન્સિસ્ટન્સી નથી જોઈતી. થોડી વાર પછી તેને હલાવીશું અને આ રીતનું થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. તમે જોઈ શકો છો કે પાણીમાં એડ કર્યા પછી થોડી વાર તરત જ લઈએ ને તો આ રીતે એકદમ ક્રિસ્ટલની જેમ ભાંગી જાય છે. તો આ રીતનું આપણે કરવાનું છે. તરત જ ગેસની ફ્લેમ બંધ કરીશું. વાર જરા પણ નહીં લગાડીએ અને આપણે જે પેન ગ્રીસ કરેલીને રાખેલું છે તેમાં આપણે એડ કરી દેશું. અહીંયા હું ગોળમાં જે એક ચપટી જેટલો ભજીયાનો સોડા એટલે કે ખાવાનો સોડા પણ મેં એડ કરેલો છે. હું કહેતા તમને ભૂલી ગઈ છું, તો તમે જરૂરથી એડ કરજો. ક્લિપ પણ મિસ થઈ ગઈ છે એટલા માટે જરૂરથી એડ કરજો, જેથી કરીને શું થાય કે પોચી એકદમ સરસ એવું થશે. હવે આપણે અને એ પણ ચપટી એક જ એડ કરવાનો છે અને હલાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે પેનમાં એડ કર્યા પછી કન્ટિન્યુઅસલી આપણે સ્પેચ્યુલાની મદદથી આ રીતે હલાવવાનું છે. તો મેં થોડું એવું ફરીથી ઘી એડ કરેલું છે અને આ જે મિક્સચર છે તે ગરમ છે. એટલે આપણે આમ પાથરતા જશું અને ફેલાવતા જશું અને મિક્સ કરતા એટલે ઉપર નીચે કરતા જવાનું છે. હવે હાથમાં મેં ઘી લગાવી દીધેલું છે અને જે મિક્સચર છે તેને આ રીતે લાંબુ એવું સ્ટ્રેચ કરતું જવાનું છે. અત્યારે આ મિક્સચર બહુ જ ગરમ છે એટલે ધ્યાન રાખીને કરવું. હવે આ રીતે તમે જોઈ શકો છો કે હું સ્ટ્રેચ કરતી જાઉં છું. આ રીતે કરતું જવાનું છે. બહુ જ ગરમ લાગે છે ને, પણ આમ ધીમે ધીમે તમે ફટાફટ એવું કરવાનું છે આ વસ્તુને આપણે, જેથી કરીને તેનો કલર થોડો ચેન્જ થઈ જશે અને એકદમ સરસ એવું તેનું ટેક્સચર આવી જશે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી કરતા જવાનું છે. આ જામવા પણ તરત જ લાગે છે, કારણ કે એકદમ ક્રિસ્ટલ થાય એ રીતની આપણે જે ચાસણી છે તે લીધેલી છે, પાયો લીધેલો છે એટલા માટે. હવે આ રીતનું તમે જોઈ શકો છો કે પહેલા કલર ડાર્ક હતો અને અત્યારે કેવો થઈ ગયો છે. તો આ રીતનો કલર થાય ને ત્યાં સુધી કરી લેશું અને હવે આપણે લાંબુ લાંબુ એવું આ રીતે ગોળ ગોળ ફેરવતા જશું. તમે જોઈ શકો છો હાર્ડ અત્યારે થતું જાય છે પણ સ્ટ્રેચ થાય છે, વાંધો નથી આવતો. જો આના કરતાં પણ જામી જશે ને તો કટકા નહીં થાય, એટલા માટે હવે આપણે આ રીતે તમે જ્યારે કરશો ને એટલે તમને ફીલ થશે કે હવે આના પછી જો હું થોડી વાર લગાડીશ ને તો જરા પણ ત્યાં કટ પીસીસ નહીં થાય એમ. તો આ રીતે આપણે લાંબુ લાંબુ એવું ગોળો એવું કરી દેશું અને તમારે જેવડી રેવડી બનાવી હોય એવડા એવડા પીસીસ કરી લેવાના. અને પીસીસ કરવામાં પણ થોડી ઝડપ રાખવી. પીસીસને એક હારે ભેગા ભેગા ન રાખવા, નહીં તો તે જોઈન્ટ થઈ જાય એટલે મતલબ ચીપકી જાય છે. તો છૂટા છૂટા રહે એ રીતે કરવાનું છે. તમે જોઈ શકો છો કે થોડી વારમાં પહેલાં થોડુંક ચીપકતું હતું, હવે તો જરા પણ ચીપકતું નથી ને તરત જ નીકળી જાય છે. અને તમે આ જોઈ શકો છો એકદમ તરત જ જે આપણે ચોકલેટ હોય ને પીપર એની જેમ એકદમ કટકા થઈ જાય છે. એકદમ સરસ એવું થઈ ગયું છે.
તો આનાથી વધારે તેને કઠણ થવા ન દેવું અને ત્યાં સુધીમાં આપણે બધા પીસીસ કરી લેશું. તો તમે જોઈ શકો છો થોડું એવું જે જોઈન્ટ થઈ ગયેલા પીસીસ હતા ને તો તે એકદમ ચોંટી ગયા છે અને તેને ઉખાડવા થોડા મુશ્કેલ થઈ જાય છે. હવે તમે અવાજ સાંભળી શકો છો કે કેવો આવે છે. એકદમ સરસ એવું થઈ ગયું છે. તો હવે આપણે બીજું પેન લઈ લેશું, તેને ગરમ કરવા માટે મૂકી દેશું અને આ જે પીસીસ કરેલા છે તેને છૂટા-છૂટા રાખી અને એકદમ કમ્પ્લીટલી ઠંડા થાય ને ત્યાં સુધી કરવાના છે. જ્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરીશું ને ત્યાં સુધીમાં તે ઠંડા પણ થઈ જશે. તો આપણે એ પેનમાં તલ લઈ લેશું. તલને લો ફ્લેમ ઉપર સરસ એવા શેકી લેશું. એકદમ ચટકવા માંડે અને ગરમ થઈ જાય ને ત્યાં સુધી કરવાના છે. મતલબ શેકાઈ જાય ત્યાં સુધી. શેકાઈ જાય પછી આપણે જે પીસીસ કરેલા છે ને તે આમાં એડ કરીશું. તલ ગરમ છે એટલે તે પણ ગરમ થશે ગોળના પીસીસ અને એની ઉપર જે તલ છે તેનું કોટિંગ આવી જશે. તમે જોઈ શકો છો કે આ રીતે. હવે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. નહીંતર શું થશે કે જો આપણું જે આ મેં થોડી જાડી કડાઈ લીધેલી છે એટલે એ ગરમ જ હોય. ગરમ હોય એટલે તે વધારે ગરમ ને ગરમ રહેશે તો આપણા જે ગોળના પીસીસ છે ને મેલ્ટ થઈ જવા કરે છે. એટલા માટે તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને આ જે પીસીસ છે ને તેને ઉપર નીચે કરતા રહેવાય જેથી કરીને તેની ઉપર કોટિંગ થઈ જશે. હવે આ રીતનો જારો હોય તેની મદદથી પીસીસ લઈ અને આ રીતે જે વધારાના તલ છે તે કાઢી લેવા અને છૂટા-છૂટા એવા બીજા પેનમાં આપણે રાખી દેશું. હવે જ્યારે ગરમ જ હોય ત્યારે જ આપણે તેને દસ્તાની મદદથી આ રીતે બેસાડી દેશું જેથી કરીને એકદમ પતલી એવી થાય અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગશે આ રેવડી. તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. તમે આપણે ઘણી વખત કેવું હોય કે બહારની જે રેવડી આવે એ ખાંડવાળી ને એવી આવતી હોય છે તો આપણે બાળકોને દેતા હોય ને ત્યારે પણ કહેતા હોઈએ છીએ કે ખાંડવાળી છે ઓછી ખા, શરદી થઈ જશે. પણ ગોળમાં કંઈ એવો પ્રોબ્લેમ આવતો નથી અને બાળકો એટલે એન્જોય કરી શકે ને તેવી બને છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધા પણ ખાઈ શકે ને તેવી આ એકદમ સરળ રીતે આ જે રેવડી છે તે બનીને તૈયાર થઈ છે. ભગવાનના પ્રસાદમાં ધરાવો કે ગમે ત્યારે તમારે ખાવી હોય તો પણ બનાવીને તૈયાર કરી શકાય તેવી આ રેવડી છે. તમે જોઈ શકો છો કઈ રીતની બની છે. ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગે છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે આવી ક્યારેય રેવડી બનાવી છે કે નહીં. અને જો તમે બનાવતા હોય તો જરૂરથી મને પણ જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો. આ રેવડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે હેલ્ધી પણ એટલી જ છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.